નમસ્કાર દર્શકો તમે જાણો જ છો કે આજની આપણી જે યુવા જનરેશન છે અને આજની આપણી જે ઓલ્ડ એજ છે એમાં પણ ઘણા બધા કુરિવાજો જોવા મળે છે। યુવા જનરેશન પણ દિવસે ને દિવસે ગલત રસ્તે જઈ રહી છે। તો દર્શકો આવી જે આપણા આજના બાળ યુગો છે, જે યુથ છે, એને સારા રસ્તે લઈ જવા માટે કેવા પ્રયત્નો થઈ શકે, તો એવું જ એક ઉદાહરણ લઈને આજે અમે તમારી સામે આવ્યા છીએ, જેમ કે રાષ્ટ્રીય સેવા યોજના। આ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આપણે 7 દિવસનો જે NSS કેમ્પ હોય છે એને આજે આપણે નિહાળવાના છીએ। તો દર્શકો હવે આગળ પણ અમને તમે એના વિશે જાણકારી આપીશું, કઈ રીતે સ્વયંસેવકો જે હોય છે એજ્યુકેશન દ્વારા કઈ રીતે જાગૃતતા લાવી શકે છે, કઈ રીતે ગામોમાં આજની જે યુવા પેઢી છે એને જાગૃત બનાવી શકે છે। તો દર્શકો મેં તમને જેમ જણાવ્યું કે રાષ્ટ્રીય સેવા યોજના અહીં આજે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંબોઈ ગામે આજે શ્રી SK શાહ એન્ડ OMR આર્ટ્સ કોલેજની જે સ્વયંસેવકની ટીમ છે, જે NSS નું ગ્રુપ છે, એ અહીં લીંબોઈ ખાતે અહીં આવેલું છે। તમે મારી પાછળ જોઈ શકો છો લીંબોઈ પ્રાથમિક શાળા। આ જે પ્રાથમિક શાળા છે અહીં 7 દિવસનો NSS નો કેમ્પ યોજાવા જઈ રહ્યો છે અને આજે એનું ઉદ્ઘાટન સમારોહ અહીં યોજાઈ રહ્યું છે। તો અમે હવે તમને આગળ જઈને બતાવીશું કે ઉદ્ઘાટન સમારોહ કેવું ચાલુ રહ્યું છે। તો બને રહો અમારી સાથે વિડીયોના અંત સુધી। દર્શકો અહીં તમે પાછળ જોઈ શકો છો કે જે લીંબોઈ જે પ્રાથમિક શાળા છે એનું જે ઉદ્ઘાટન સમારોહ છે અહીં NSS કેમ્પ દ્વારા એ ચાલી રહ્યું છે। અહીં પ્રાર્થનાથી અહીં શરૂઆત કરવામાં આવી રહી છે અને દરેક બાળકો જે અહીં શાંતિપૂર્વક બેઠા છે, તમે જોઈ શકો છો બેઠવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે, સુવિધા પણ બહુ ખૂબ જ સારી કરેલી છે। આગળની જાણકારી પણ અમે તમને આપીએ। તો દર્શકો અહીં આપણી સાથે હવે જે આ કાર્યક્રમ હતો, ઉદ્ઘાટન સમારોહ હતો, એના જે મુખ્ય મહેમાનો હતા અને આર્ટ્સ કોલેજ મોડાસાના જે પ્રિન્સિપાલ વગેરે અહીં પ્રોફેસરો અને સાથે સાથે અહીં ઉપસ્થિત છે। તો હવે આપણે એમના જોડેથી પણ જાણકારી મેળવીશું કે આ NSS નો કાર્યક્રમ આખરે છે શું અને આની શરૂઆત ક્યાંથી થઈ હતી। તો દર્શકો અહીં આપણી સાથે શ્રી મલા ગાદી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રભારી ડોક્ટર ઘનશ્યામ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। એમની જોડે હવે જાણકારી આપણે મેળવીશું। નમસ્કાર સર। વંદે માતરમ। સર, હું તમને પૂછવા માંગીશ કે આ જે NSS છે, જે રાષ્ટ્રીય સેવા યોજના છે, એની શરૂઆત ક્યારથી થઈ હતી અને અમને શરૂ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? આ NSS સંસ્થા 1969માં સ્પોર્ટ્સ ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ દ્વારા શ્રી VKSR રાવ પાટીલ દ્વારા આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી। તો આ જે NSS છે એનો મુખ્ય હેતુ શું છે? રાષ્ટ્રીય સેવા યોજના શા કારણે કરવામાં આવે છે? એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ સંસ્થા શરૂ કરવાનો મુખ્ય આશય આપણા શ્રી મહાત્મા ગાંધીના જન્મ શતાબ્દી નિમિત્તે આ સંસ્થા ચાલુ કરવામાં આવી હતી। આપણે મહાત્મા ગાંધીને બહુ સારી રીતે ઓળખીએ છીએ, એ રીતે મહાત્મા ગાંધીના હેતુને બર કરવા માટે સમાજમાં સામાજિક કોમ્યુનિટી સેવાઓ મળી રહે, તેમજ આજના જે યુથ છે એ યુથને નેતૃત્વ શક્તિ મળે, એ નેતૃત્વ શક્તિ મેળવવા માટે એમને આ વાર્ષિક શિબિરો દ્વારા એમને આ રીતે એમની શક્તિ ઉજાગર કરવા માટેના આશય સાથે આ NSS સંસ્થા ચાલુ કરવામાં આવી હતી। તો સર, એક ક્વેશ્ચન બીજો પણ હું તમને પૂછવા માંગીશ કે આ જે NSS શિબિર છે એમાં ઘણા બધા બાળકો સ્વયંસેવક તરીકે આવે છે, તો વધારે ને વધારે એમાં બાળકો જોડાય એના માટે તમે શું એમને સંદેશ આપવા માંગશો? આ માટે જ્યારે આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 40,000 શિબિરાર્થીઓ આમાં જોઈન થયા હતા અને 30 યુનિવર્સિટીઓએ ઘડી શરૂઆત થઈ હતી। આજે આપણે આખા ભારતમાં બધી જ યુનિવર્સિટીઓ અને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 6 કરોડ જેટલા NSSના વિદ્યાર્થીઓ આમાં જોઈન થઈ ગયેલા છે। એટલે આ સંસ્થા વર્ષે વધારે NSSના વિદ્યાર્થીઓમાં જોઈન થશે અને જે આપણે આશયથી આ શરૂ કરવામાં આવી છે કે NSS સંસ્થા 100% એનો લાભ કોમ્યુનિટીને તેમજ શિબિરાર્થીઓને પણ મળશે, એનો મને ચોક્કસ વિશ્વાસ છે। જી, ધન્યવાદ। થેન્ક યુ। તો દર્શકો અહીં આપણે જોયું કે જે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના જે પ્રભારી હતા એમને ખૂબ જ સરસ જાણકારી આપણને આપી। હવે આપણે જે આર્ટ્સ કોલેજ મોડાસાના જે પ્રિન્સિપાલ મેમ છે એમના જોડે પણ આપણે હવે વાતચીત કરીશું। નમસ્કાર મેમ। નમસ્તે મેમ, તમારું નામ શું છે? મારું નામ ડૉક્ટર જયશ્રી જે દેસાઈ।
મેમ હું તમારીથી જાણવા માંગીશ કે આ જે શિબિર છે એનએસએસ એનું મુખ્ય થીમ શું છે, એનો થીમ શું રાખવામાં આવેલું છે? એનએસએસ શિબિરનો મુખ્ય થીમ મારું ગામ સ્વચ્છ, સશક્ત અને સ્વાવલંબી, અર્થાત દરેક ગામ પોતે સ્વાવલંબી બને, પોતે સ્વસ્થ અને સશક્ત બને. નાનું ગામ સ્વસ્થ, સશક્ત અને સ્વાવલંબી બનશે તો એના આધારે એનો તાલુકો, એનો જિલ્લો, એનો રાજ્ય અને અંતે દેશ, આ સમગ્ર પ્રક્રિયા સ્વસ્થ, સશક્ત અને સ્વાવલંબી બને. આપણા વડાપ્રધાન મોદી સાહેબનું કહેવું છે કે સ્વદેશી વ્યક્તિ બને અને સ્વદેશનું જે અભિયાન છે એ વધારે ને વધારે પ્રબળ બને, જેને કારણે ભારત દેશને બહારના તત્વો ઉપર, બહારના દેશો ઉપર આધાર ના રાખવો પડે, દેશ સ્વયં સ્વાવલંબી બને. મહાત્મા ગાંધીનો પણ આ જ ઉદ્દેશ હતો અને એટલા જ માટે આપણે ખાદી ચરખો અહીંયા શરૂ કર્યો. ખાદીનો આશય જ આ હતો કે આજના દેશનું જે મૂલ્ય છે, જેનું નાણું છે, એ દેશમાં જ રહે, એ બહાર ના જાય. મેમ તમારા કોલેજના સ્ટુડન્ટો અહીં આવ્યા છે અને 7 દિવસનો કેમ્પ અહીં કરવાના છે, તો આ ગામની જે જનતા છે, જે લોકો છે, એમને તમે શું સંદેશ આપવા માંગો છો? અહીંયા જે એનએસએસના શિબિરાર્થીઓ આવવાના છે એ યુવાન છે, યંગ છે, જુસ્સાથી ભરેલા છે. એમની પાસે નવી ચેતના છે. એ ચેતનાનો એ જ્યારે અહીંયા લાભ આપી રહ્યા છે તો ગ્રામ્યજનો એમની સાથે સંકળાય, એમને મદદરૂપ થાય, એમના વિચારોનું આપલે કરે અને એક નવી વિચારધારા સાથે એક સ્વચ્છ અને સુંદર ગામનું આયોજન થાય એવું ઈચ્છું છું. જી ધન્યવાદ. આભાર. તો દર્શકો, અહીં આપણે જોયું કે કોલેજના જે પ્રિન્સિપાલ મેમ હતા એમને પણ આપણને ખૂબ જ સરસ જાણકારી આપી. તમે આ મારી જમણી તરફ પણ જોઈ શકો છો કે અહીં કોલેજના જે સ્વયંસેવકો છે તે પણ પોતાના સ્ટાફ સાથે અહીં ઉપસ્થિત છે. અહીં જે હવે એનએસએસ શિબિરના જે પ્રોફેસર અહીં છે, જે હાયર કર્યું છે, જે એનએસએસ શિબિરને જે 7 દિવસ માટે અહીં આગળ વધારવા જઈ રહ્યા છે, એમના જોડેથી પણ હું જાણકારી લઈશ. નમસ્કાર સર. નમસ્તે સર, તમે અમને જણાવો કે આજે તમારો 7 દિવસનો કેમ્પ છે, એમાં તમે 7 દિવસ, આગામી 7 દિવસમાં કઈ કઈ પ્રવૃત્તિ કરાવવાના છો અને કઈ રીતે જાગૃતતા લાવવાના છો? ખાસ તો આ શિબિરનો અમારો મુખ્ય આશય, જે અમારા પ્રિન્સિપલ મેડમે કીધું કે મારું ગામ સ્વસ્થ, સશક્ત અને સ્વાવલંબી. આજે દેશમાં કરોડો લોકો પોતાના પગભર રહી શકે એ માટેનું એક આયોજન કરવામાં આવેલું છે. અને માન્ય શ્રી વડાપ્રધાન સાહેબે પણ વાત કરી છે કે દેશ સ્વાવલંબી બને અને પોતાના પગભર ઊભો થાય અને પોતાની રોજગારી પ્રાપ્ત કરે, એ એમનો મુખ્ય હેતુ છે. આ શિબિરમાં અમારા જે સ્વયંસેવકો છે, પ્રભાત ફેરીથી શરૂ કરીને યોગ અને તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ગામને જાગૃત બનાવવા માટેનો અમારો એક મુખ્ય આશય છે. અને એમાં દરેક સ્વયંસેવક પોતાની નિસ્વાર્થ ભાવનાથી આ કાર્યમાં જોડાયેલા છે અને કોઈ પણ એમના ઉપર દબાણ નથી કે હું એક એનએસએસનો સ્વયંસેવક છું અને દેશનો નાગરિક છું. એ રીતે આ શિબિરનું અમારું આયોજન છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટેનો અમારો આ એક પ્રયાસ છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે એમની ઇતર પ્રવૃત્તિઓમાં એ ભાગ લે અને એનું નામ રોશન કરે, એ જ અમારો મુખ્ય આશય છે. સર, સાથે એક બીજો પ્રશ્ન પણ હું તમને પૂછવા માંગીશ. તમારી પત્રિકામાં અમે જોયું હતું કે પર્યાવરણ જાગૃતિ અને મતદાન જાગૃતિ, તો એ બંને જાગૃતિ લાવવા માટે તમે કયા કયા કાર્યો કરશો આ તમારા સ્વયંસેવકો દ્વારા? આજે મતદાન જાગૃતિ, આજે દેશમાં જે એસઆઈ દ્વારા જે કેટલાક બોગસ વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થયેલું છે, એવા વ્યક્તિઓના નામ કમી કરીને અથવા એમની જાગૃતિ માટેના જે મુખ્ય અમારો પ્રયાસ છે કે જે ખોટા રીતે એ મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, એને દૂર કરવા માટે અને પર્યાવરણ બચાવવા માટે અત્યારે જે દેશનું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે કે ઠંડી કે ઉનાળો કે કોઈ પણ ઋતુમાં વરસાદ આવે તો એના માટે પણ જાગૃતિ લાવી અને વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય અને એના માટે પ્રયાસો અમે કરી રહ્યા છીએ. જી ધન્યવાદ. થેન્ક યુ.
તો દર્શકો, અહીં તમે જોયું કે અહીં જે એનએસએસના જે પ્રોફેસર હતા એમને પણ આપણને ખૂબ જ સારી જાણકારી આપી. હવે આ લીંભોઈ ગામની જે સ્કૂલ છે, જે લીંભોઈ પ્રાથમિક શાળા છે, એમના જે પ્રિન્સિપાલ છે, જેમને ખૂબ જ સારો સહયોગ આ બાળકોને અહીં પરવાનગી આપીને આપ્યો છે, એમના જોડેથી પણ હવે આપણે જાણકારી લઈશું. નમસ્કાર સર. નમસ્કાર. સૌ પ્રથમ તો તમે તમારું અમને નામ જણાવશો પહેલા તો. ભાવેશ કુમાર ઉપાધ્યાય. સર, તમે 7 દિવસ માટે આ જે કોલેજના જે સ્ટુડન્ટ છે, જે એનએસએસના વોલેન્ટિયર્સ છે, એમને તમે અહીં રહેવા માટે અને અહીં કેમ્પ કરવાની પરવાનગી આપી, તો તમને એવો કોઈ ડર ન હતો કે આ બધી પ્રવૃત્તિઓ તમારા શાળામાં થશે તો તમારા શાળાનો સિલેબસ અથવા તો તમારા શાળાનું જે મેનેજમેન્ટ છે એ ખોરવાશે? ના, એમાં ડરનો કોઈ પ્રશ્ન જ નથી, કેમ કે રાષ્ટ્રીય સેવા યોજનાના જે હેતુઓ છે એ ઓલરેડી એક સર્વાંગી વિકાસના હેતુઓ છે અને સારા નાગરિકનું નિર્માણ કરવા માટે અમારી પ્રાથમિક શાળાના બાળકોને પણ કેટલીક બાબતોની જાગૃતિ અને જાણકારી ખૂબ જરૂરી છે અને કેટલીક પ્રવૃત્તિઓ એ ગામમાં જઈને કરવાની છે. એટલે શાળામાં રાત્રિ રોકાણ માટે અમે વ્યવસ્થા આપીએ તો અમને કોઈ ડિસ્ટર્બ થવાનું નથી. તો સર, તમારા જે સ્કૂલના જે બાળકો છે, શાળાના જે બાળકો છે, એમને જે એનએસએસના સ્વયંસેવકો અને એનએસએસના જે કાર્યો છે એનાથી કઈ રીતે લાભ મળશે? એમાં વિવિધ સ્પર્ધાઓ આ કેમ્પમાં યોજવામાં આવે છે. દાખલા તરીકે અમે એક સ્પોર્ટ ડેનું પણ આયોજન કરેલું છે. તો સ્પોર્ટ ડેમાં બાળકો પણ લાભાન્વિત થાય અને સરસ મજાની જુદી જુદી આપણી લુપ્ત થયેલી રમતો રમી શકે અને સરસ રીતે આયોજન થાય તો સ્પોર્ટનો લાભ બાળકોને મળે. વિવિધ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને કેટલીક સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં પણ બાળકો લાભ લઈ શકે. આવી સ્પર્ધાઓ થાય તો બાળકોને પણ સર્વાંગી વિકાસ થશે. આ વખત આ કેમ્પ થયો છે, શું આના પહેલા પણ ક્યારે કેમ્પ થયો તો આવો એનએસએસનો તમારી શાળામાં? હા, અમારી શાળાની અંદર ગઈ સાલ કેમ્પ થયો હતો, એટલે અમારી શાળાની કમિટીએ પણ સજેસ્ટ કરેલું કે આવા કેમ્પ થાય તો બાળકોને શિક્ષણ કાર્ય તો સાથે કરવાનું જ છે, પણ સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે ખૂબ ખૂબ જરૂરી છે. જી, ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શકો, અહીં જે શાળાના પ્રિન્સિપાલ છે એમને પણ આપણને ખૂબ જ સારી જાણકારી આપી અને એનએસએસના જે કાર્યો છે એના દ્વારા ગ્રામજનોને તો જાગૃતિ આવે જ છે અને સાથે સાથે જે શાળાના જે વિદ્યાર્થીઓ હોય છે એ પણ આવી અનેક પ્રવૃત્તિઓમાં આગળ આવે એવો પ્રયત્ન એનએસએસના સ્વયંસેવકો દ્વારા અને કોલેજ દ્વારા કરવામાં આવે છે. તો હેમચંદ્રાચાર્ય પાટણની જે યુનિવર્સિટી છે એના દ્વારા આ જે આર્ટ્સ કોલેજ મોડાસા એના દ્વારા ખૂબ જ સારું અને આગવું કાર્ય આવું જે શાળાના વિદ્યાર્થીઓ અને ગામ માટે કરવામાં આવ્યું છે. ખૂબ જ સારી આ બાબત છે. હવે આગળની કવરેજ પણ અમે તમને આવી જ રીતે બતાવતા રહીશું. બન્યા રહો અમારી સાથે. દર્શકો, અહીં મારી પાછળ તમે જોઈ શકો છો એનએસએસના જે સ્વયંસેવકો છે એ અહીં રેલીની કાઢવાની તૈયારીમાં છે અને અહીં બેનર લઈને ઊભા છે, તમે જોઈ શકો છો. હવે જે આ એનએસએસના સ્વયંસેવકો છે એમના જોડેથી પણ આપણે થોડી ઘણી જાણકારી લઈશું. તો અહીં જે આ કોલેજ છે, આર્ટ્સ કોલેજ મોડાસા, એના જે જીએસ છે, જનરલ સેક્રેટરી, એ અહીં આપણી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર. હું તમને પૂછવા માંગીશ કે આ જે એનએસએસ છે એમનામાં જોડાવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? હું તો સૌ પ્રથમ તો પહેલાં કોલેજમાં નવો આવ્યો ત્યારે એનએસએસમાં વિશે મને કંઈ ખબર નથી. ત્યારે મારા સિનિયરો જે હતા, અમે પહેલી વાર કેમ્પમાં ગયા હતા સિનાવાડ, ત્યાંથી મને બધું જોયું એનએસએસ વિશે શીખ્યું બધું. ત્યારે મને પ્રેરણા મળી કે એનએસએસમાં આગળ વધવા માટે બહુ પ્રયત્ન કરવા પડે, એટલે મેં બહુ પ્રયત્ન કર્યા. ત્યાર પછી મેં ફર્સ્ટ ટાઈમ લગભગ FYમાં હતો ત્યારે મને નેશનલ કેમ્પ મળ્યો હતો એડવેન્ચર માટે મનાલીથી. ત્યાંથી શીખ્યું બધું સિનિયર દ્વારા. અને ત્યાંથી મનાલીથી તમે જે શીખીને આવ્યા અને આ અલગ અલગ કેમ્પથી તમે જે શીખો છો એનું અહીંયા તમે કઈ રીતના ઉપયોગ કરો છો? અહીંયા અમારા જે જુનિયર હોય છે તેમને શીખવાડીએ છીએ કેમ્પ કઈ રીતે કરવો, જે મેનેજમેન્ટ કરવાનું હોય બધું તે બધું સારી રીતે સમજાવવાનું છોકરાઓને. કેમ્પમાં કઈ રીતે આગળ ચાલવું અને કેમ્પમાં કઈ રીતે શિબિરમાં તમે આગળ પ્રયત્ન કરવાનો, કયા કયા વિષય રાખવા, બસ સારી રીતે સમજાવીએ છીએ. જી, ધન્યવાદ. તો દર્શકો, આ હતા આપણા જે આર્ટ્સ કોલેજ મોડાસાના જીએસના વક્તવ્ય, એમનું જે હતું વર્ણન આ એનએસએસ પ્રત્યે. હવે આપણે અહીં બીજા પણ સ્વયંસેવકો છે એમના જોડે પણ વાતચીત કરીશું. નમસ્કાર. નમસ્કાર. હું તમને પૂછવા માંગીશ કે આ જે એનએસએસ શિબિર છે એમાં તમે કયા કયા કાર્યો કરશો અને કેવી રીતે એમાં તમે ભાગ ભજવશો? અમે એમાં ગ્રુપ વોલેન્ટિયર વાળા એનએસએસ વાળા અમે ત્યાં ગામે ગામે જઈને પ્રચાર કરશું, સ્વચ્છતા રાખીશું અને ત્યાં જેમ કે દારૂ, મોબાઈલ ઉપર જે આવે છે બધા એ લોકો સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપીશું, જે લોકો જેથી રહે. સ્વચ્છતામાં તમે કઈ રીતે યોગદાન આપો છો આમાં? સ્વચ્છતામાં અમે ઘેર ઘેર જઈને કચરા પેટી આપીશું, પછી ત્યાં રેલી કાઢીશું, સાફ સફાઈ કરીશું, ત્યાં ગંદકી હશે ત્યાં. ધન્યવાદ. તો દર્શકો, આ હતા બીજા જે સ્વયંસેવક. એમના હવે હજી પણ એક સ્વયંસેવક આપણી સાથે જોડાઈ ગયા છે, એમના જોડે પણ વાતચીત કરીશું. નમસ્કાર. નમસ્કાર. હું તમારાથી જાણવા માંગીશ કે આ જે એનએસએસની જે શિબિર હોય છે જેમાં તમે 7 દિવસ સુધી કેમ્પ કરો છો, એમાં તમે શું શીખો છો, શું જાણવા મળે છે તમને આમાં?
એનએસએસ દ્વારા અમને જીવન જીવવાની રીત શીખવા મળી છે. તો આ NSS માં તમે એક આગલા અધિક્ષક એટલે કે આગલા વોલેન્ટિયર તરીકે તમે કઈ રીતે બહાર આવો છો? એનએસએસના અમારો બીજો કેમ્પ છે તે મને પ્રથમ કેમ્પ દ્વારા જ ઘણું બધું શીખવા મળ્યું હતું. તેથી મને લાગ્યું કે એનએસએસ દ્વારા પણ મને ઘણું બધું શીખવા મળે છે. તેથી પણ હું દરેક એનએસએસના કેમ્પમાં જોડાવા માંગુ છું અને જોડાયેલી રહીશ. આગળ પણ તમે આવા કેમ્પમાં જોડાશો? હા, જરૂર. ધન્યવાદ. તો દર્શકો, આ હતા NSSના જે વોલન્ટિયરો હતા એમના વિચારો. દર્શકો, ખૂબ જ સારી જાણકારી આ NSSના વોલન્ટિયરોએ આપણને આપી અને આગળ પણ આવા કાર્યો કરતા રહે એવી આપણી આશા છે. એમને જે કાર્ય કર્યું છે ખૂબ જ સારું છે અને ગામમાં જાગૃતિ લાવવા માટે, લોકોમાં જે કુરિવાજો છે એમને દૂર કરવા માટે ઘણી બધી આ જે પ્રવૃત્તિઓ કરે છે ખૂબ જ સારી વાત છે. આજે NSSનું કાર્ય કરે છે આવું દરેક કોલેજ દ્વારા કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ એવી આપણી આશા છે. ધન્યવાદ.